રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં ભાજપના નરેન્દ્ર ઓડેદરા પર થયેલા હુમલા મામલે હવે ચીમકી આપી છે। તળાવ દરવાજા જેવા ભરચક વિસ્તારમાં થોડા દિવસે થયેલા આ હુમલામાં ઈજા અને 1 લાખ રૂપિયાની લૂંટની ઘટનાને 3 દિવસ વીતવા છતાં પણ ફરિયાદ ન નોંધાતા પીડિતે પોલીસની કામગીરી પર રોષ ઠાલવ્યો છે કે જો મારી ફરિયાદ નહીં લે તો મારે મોતને વાલું કરવું પડશે। આવી આપઘાતની ચીમકી આપી છે। ધોરણ 12ના પરિણામ બાદ ઉચ્ચ અભ્યાસ માટે જીકાસ પોર્ટલ પરની જટિલ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા જૂનાગઢની નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ ખાતે રાજ્ય સરકાર માન્ય નિઃશુલ્ક હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે। આ કેન્દ્ર પર ટેકનિકલ મૂંઝવણો જેવી કે રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, એબીસી આઈડી જનરેશન અને ડોક્યુમેન્ટ અપલોડ માટે અનુભવી માર્ગદર્શકો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ સહાય પૂરી પાડવામાં આવે છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના નવા નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાને 11 મે 2026ના રોજ 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વર્ષ 1951માં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રતિષ્ઠિત થયેલું આ મંદિર ભારતની અડગ આસ્થા અને સાંસ્કૃતિક પુનરુત્થાપનનું પ્રતીક છે। આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં હજારો ભક્તોની હાજરીમાં વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જે સોમનાથની પવિત્ર ધરોહર અને તેના ભવ્ય ઇતિહાસની ગૌરવ ગાથાને વિશ્વ સમક્ષ પુનઃ ઉજાગર કરશે। ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલે મોયામોયા નામની અત્યંત દુર્લભ જાપાનીઝ બીમારીથી પીડાતા 8 વર્ષથી પથારીવશ યુવાનને માત્ર 35 દિવસની સારવારમાં ચાલતો કરી આયુર્વેદની શક્તિનો પરિચય આપ્યો છે। સેક્ટર 26ના હર્ષ બિહોલા નામના આ યુવાનના પિતાએ અગાઉ તેની સારવાર પાછળ 50 લાખ રૂપિયા ખર્ચ્યા હોવા છતાં કોઈ સુધારો થયો ન હતો, પરંતુ અહીં પંચકર્મ, શિરોધારા અને આયુર્વેદિક ઔષધિઓ દ્વારા મળેલી મફત સારવારથી ચમત્કારિક સુધારો જોવા મળ્યો છે। મગજની નળીઓ બ્લોક થવાથી આ જટિલ બીમારીમાં આયુર્વેદિક પદ્ધતિથી મળેલી આ સફળતાએ તબીબી ક્ષેત્રે એક નવી આશા જન્માવી છે। શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી। આવતીકાલે શપથવિધિ। પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે। રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ પરથી સસ્પેન્સ સમાપટ થયું છે। શુભેન્દુ અધિકારી બંગાળના આગામી મુખ્યમંત્રી બનશે। આજે કોલકાતામાં ભાજપના ધારાસભ્ય દળની મહત્વની બેઠકમાં તેમના નામ પર અંતિમ મહોર લાગી હતી। આવતીકાલે એટલે કે 9 મેના રોજ રવિન્દ્ર જયંતીના પવિત્ર અવસરે શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેશે। કોલકાતાના બ્રિગેડ પરેડ ग्राउंड शपथ विधि समारोह योजाશે। केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। તમિલનાડુના રાજકારણમાં મોટા ઉથલપાથલ વચ્ચે થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે માટે સરકાર રચવાનો માર્ગ મોકળો બન્યો છે। 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ હવે કોંગ્રેસની સાથે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, સીપીએમ અને વીસીકે જેવા ડાબેરી પક્ષોએ પણ વિજયને સમર્થન જાહેર કર્યું છે। આ ગઠબંધન સાથે વિજયે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે, જેના પરિણામે રાજ્યમાં હવે થલાપતિ વિજયના નેતૃત્વમાં નવી સરકારની રચના થવા જઈ રહી છે। દેશમાં ઇન્ટરનેટ આધારિત ટીવી ચેનલો અને મફત મનોરંજનના વધતા વ્યાપ પર લગામ કસવા માટે સરકાર દ્વારા કડક નિયમો ઘડવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। આ નવી દરખાસ્ત હેઠળ યુટ્યુબ ચેનલ્સ પર લાઇવ સ્ટ્રીમિંગ અને વિવિધ એપ્સ પર મળતું મફત મનોરંજન બંધ થશે અને તેના માટે ચાર્જ વસૂલવામાં આવશે। નેશનલ કમિશનની રચના કરીને તમામ પ્લેટફોર્મનું ફરજિયાત રજિસ્ટ્રેશન, મોનિટરિંગ અને ભાડા નક્કી કરવામાં આવશે, જેનાથી અત્યાર સુધી અનિયંત્રિત રહેલા ડિજિટલ મનોરંજન ક્ષેત્રને કાયદાકીય મર્યાદામાં લાવી શકાય। નેધરલેન્ડના ક્રૂઝ શિપ સાથે જોડાયેલ હંટા વાયરસના એન્ડિસ સ્ટ્રેનના પ્રકોપે વૈશ્વિક ચિંતા જગાવી છે, કારણ કે આ સ્ટ્રેન મનુષ્યથી મનુષ્યમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ આ વાયરસ ગંભીર શ્વસન સમસ્યાઓને પેદા કરે છે, તેમ છતાં સામાન્ય જનતા માટે તેનું જોખમ હાલ ઓછું છે। ભારતમાં અત્યાર સુધી આનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ વૈશ્વિક પરિવહનના યુગમાં તકેદારી અને દેખરેખ અત્યંત જરૂરી હોવાનું આરોગ્ય નિષ્ણાતો જણાવી રહ્યા છે।
સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.